હા, તો મારી વહાલી આંગણવાડી બહેનો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જેનું નામ છે મારી વાત ગુજરાત. બહેનો, ઓક્ટોબરનો મહિનો પૂરો થવા આવ્યો, પણ હજી સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત નથી આવી. પણ બહેનો, નવી આશા અને નવા સમાચાર સાથે જ આજે એક એવી ખુશખબર પર વાત કરીશું જે સાંભળીને તમારા ચહેરા પર સ્મિત આવી જશે. હા તો બહેનો, બહુ ટાઈમ ના લેતા ચાલો વાતને શરૂ કરીએ. બહેનો, શક્ય છે કે આવતા નવેમ્બર મહિનામાં તમને મળશે સૌથી મોટી ભેટ, એટલે પગારમાં વધારો. પણ બહેનો, અહીં આ પગાર વધારા વિશે આગળ વાત કરીએ એ પહેલા તમને જણાવી દઉં કે અહીં આ બે પ્રશ્નો છે જે દરેક બહેનોના મનમાં વારંવાર આવે છે. તો શું છે ચાલો જાણીએ. પહેલો પ્રશ્ન કે શું આ પગાર વધારો ખરેખર બહેનોને મળશે? બીજો પ્રશ્ન, અને મળે તો ક્યાર સુધી મળશે? તો બહેનો, આ બધા જવાબો વિશે આગળ વાત કરીએ એ પહેલા જો તમે ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને એક સેકન્ડ પણ સ્કીપ કર્યા વગર અંત સુધી વિડીયો જરૂર જોઈ લેજો, કારણ કે અંતે એક ખાસ માહિતી છે જે દરેક આંગણવાડી બહેન માટે બહુ જરૂરી છે. તો ચાલો શરૂઆત કરીએ હાઈકોર્ટના મોટા ચુકાદા વિશે. બહેનો, અહેવાલ મુજબ 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો. તેમાં જણાવવામાં આવ્યું કે આ ચુકાદો માત્ર કાગળ પરનો નહીં પણ હજારો આંગણવાડી બહેનોના જીવનમાં આશાની કિરણ લાવતો હતો. આ ચુકાદા અનુસાર હાઈકોર્ટે ઉલ્લેખ કર્યો કે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને યોગ્ય માનદ વેતન આપવાની બાબત પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ અને આ નિર્ણયના અહેવાલ પ્રમાણે આંગણવાડી કાર્યકર બહેનો માટે પગાર 24,800 અને તેડાગર બહેનો માટે 20,300 સુધીનો વધારો સૂચવાયો હોવાનું જાણવા મળે છે. હાઈકોર્ટના આ ચુકાદામાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો કે આ વધારો 1 એપ્રિલ 2025થી અમલમાં લાવવાની પ્રક્રિયા અંગે વિચારણા થવી જ જોઈએ અને સરકારે આ ચુકાદાનો અમલ આશરે 6 મહિનાની અંદર પૂર્ણ કરવાની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ એવું જણાવાયું હતું. પણ બહેનો, હાલની સ્થિતિ શું છે એ વિશે વાત કરીએ. હવે સવાલ એ છે કે ઓક્ટોબરનો મહિનો પૂરો થવા આવ્યો છે પણ હજી સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કેમ નથી આવી? હાઈકોર્ટના ચુકાદા મુજબ સરકારે આ વધારો અને એરિયસ ચૂકવવા માટે અંદાજે 28 ફેબ્રુઆરી 2026નો સમયગાળો રાખ્યો છે અને એ કારણે હવે સૌની નજર છે આવતા મહિના એટલે કે નવેમ્બર 2025 પર, કારણ કે જો નવેમ્બરમાં જાહેરાત આવી જાય તો એનો અર્થ બહેનોને મળશે વધારેલો પગાર અને સાથે એપ્રિલથી ઓક્ટોબર સુધીનો બાકી એરિયસ પણ. બહેનો, અહીં અન્ય રાજ્યોમાં શું ચાલી રહ્યું છે તે વિશે પણ તમને જણાવું. હવે એક નજર કરીએ કર્ણાટક તરફ. કર્ણાટક રાજ્યમાં પણ આંગણવાડી બહેનોના સંગઠનોએ મોટી ચળવળ શરૂ કરી છે. અહેવાલ મુજબ 6 નવેમ્બરથી બેંગલુરુના ફ્રીડમ પાર્ક ખાતે હડતાળ શરૂ થવાની છે. તેમની મુખ્ય માંગ છે 1975થી સેવા આપનાર આંગણવાડી બહેનોને ગ્રેચ્યુટીનો હક આપવામાં આવે. આ માંગ પાછળ સુપ્રીમ કોર્ટના 25 એપ્રિલ 2022ના એક મહત્વપૂર્ણ ચુકાદાનો ઉલ્લેખ થાય છે જે મુજબ આંગણવાડી કાર્યકર બહેનોને પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ 1972 હેઠળ ગ્રેચ્યુટી મળવી જોઈએ. સંઘના મહાસચિવ એમ જયંપાએ સ્પષ્ટ જણાવ્યું કે આંગણવાડી કાર્યકરનું કામ પાર્ટ ટાઈમ નહીં પરંતુ પૂર્ણ સમયનું છે, તેથી યોગ્ય પગાર અને લાભો આપવા જોઈએ. એટલે બહેનો, આપણી લડત ફક્ત ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારતમાં ચાલી રહી છે. તો હવે જો નવેમ્બર મહિનામાં સરકાર જાહેરાત કરે તો એ તમારા માટે દિવાળી પછીની સૌથી મોટી ભેટ સાબિત થઈ શકે છે. એટલા માટે બહેનો, આગળના 15 દિવસ ખૂબ જ મહત્વના છે. જો કોઈ પણ નવો અપડેટ આવશે એના વિશે સૌથી પહેલા અહીં માહિતી મળશે મારી વાત ગુજરાત પર. બહેનો, જો તમે પણ ઈચ્છો કે સરકાર વહેલી તકે આ ચુકાદાનો અમલ કરે તો નીચે કમેન્ટમાં લખો આંગણવાડી બહેનોને ન્યાય મળવો જોઈએ. અને જો વિડીયો ઉપયોગી લાગી હોય તો લાઈક કરો, બહેનો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો જેથી નવી માહિતી સૌથી પહેલા તમને મળે.